હેલો મિત્રો, કેમ છો? આપણે અત્યારે ચોમાસામાંની અંદર વરસાદનો આજે મિત્રો વરસાદ ભાદરવાનો પહેલો દિવસ છે મિત્રો. શ્રાવણનો છેલ્લો દિવસ પતી ગયો અને આજે ભાદરવાનો પહેલો દિવસ છે મિત્રો. અને આપણે અત્યારે નદી કિનારે મિત્રો કોટના બીચ પર પાણી છોડવામાં આવ્યું છે, તો આપણે ત્યાં જઈએ છીએ અને કોટના બીચને તમને નજારો બતાવીશું. હાલમાં શું છે તેનો નજારો એ તમને બતાવી દઈશું. અત્યારે આ વ્લોગ મેં મારા ખેતરમાંથી ચાલુ કર્યો છે. આપણે મિત્રો ચાલતા ચાલતા કોટના બીચ પર જઈશું. ઓકે મિત્રો, જય માતાજી. આવી ગયા છે અમારા કોટના ગામમાં તળાવમાં મિત્રો. તો તમને અમારું ગામનો તળાવ મિત્રો બતાવી દઈએ. કોટના ગામમાં તળાવ, હજુ તળાવમાં મિત્રો પાણી ભરાયું નથી આમ તો, બાકી દર વર્ષે મિત્રો ચોમાસાની અંદર તળાવ ફૂલ પાણીથી ભરાઈ જાય છે. અત્યારે તમને અમારા ગામનું તળાવ બતાવી દઈએ મિત્રો. આ રહ્યું મિત્રો અમારા ગામનું તળાવ મિત્રો. જે પાણી તો ઓછું ભરાયેલું છે, પણ મિત્રો પાણી ભરાય છે ખરું. આમ દર વર્ષે તળાવ ફૂલ જ થઈ ગઈ છે, ચલોચલ થઈ જાય છે મિત્રો. અમારા ગામનું તળાવ મિત્રો. આ છે અમારા ગામનું સ્મશાન મિત્રો. અહીંયા મિત્રો આ છે અમારા ગામમાંથી કોટના બીચ જવાનો રસ્તો છે. અત્યારે ચોમાસાની અંદર હાલની પરિસ્થિતિ મિત્રો આવે, રસ્તાની પરિસ્થિતિ આવી છે મિત્રો. અને મિત્રો ખેતરોમાં પણ થોડું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ લો મિત્રો.
મિત્રો આપણે અત્યારે કોટના બીચ પર આવી ગયા છે અને કોટના બીચ પર મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો કે પાણી આવેલું જ છે મિત્રો. અત્યારે મિત્રો કોટના બીચ પર આમ જોવા જઈએ તો પાણી આવી ગયું છે મિત્રો, પણ જે નાહવાની મિત્રો અને બોટિંગની વ્યવસ્થા તે બધા મિત્રો બંધ છે અત્યારે. તમને બતાવી દઈએ મિત્રો, જોઈ લેજો વ્યૂમાં. જો મિત્રો અત્યારે ચેકાચેક સુધીમાં મિત્રો પાણી ભરાઈ ગયું છે અને મિત્રો થોડી ત્યાંથી વિડીયો ઉતાર્યો હતો. હવે મિત્રો છે નજીક આવીને તમને વિડીયો ઉતારીને બતાવી દઈએ કે અત્યારે કોટના બીચમાં મિત્રો પાણી જ છે. જો તમને બતાવી દઈએ છે, જોઈ લેજો. જો મિત્રો અત્યારે ત્યાં પાણી જ છે, તમને દેખાય ત્યાં સુધી. આ ટોટલ મિત્રો જગ્યા
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો.